રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીઠો. આપણે થોડાક મજામાં નથી, કારણ કે ગેસ બંધ થયો ને હવે સાણાની સુવિધા કરવી પડે. તો ઓડી માતામાં થોડાક સાણા છાપ્યા હતા, એ તો આપણે ઓડી માતા પ્રગટાવી નાખ્યા, પણ હવે પાછો ટોપ કરવા માંડ્યા છે. જો સાણા અત્યારે જેમ ખોરનો તેલનો ભાવ વધે ને એવી રીતે સાણાનો ભાવ પણ વધે. અમારા ગામડામાં તો કોઈ વાંધો ન આવે, કેમ કે સાણા અમે કાપી નાખીએ એટલે થઈ જાય. ટોપ કર્યો છે, ગેસ ચાલુ થાય કે ન થાય, પણ આપણે સાણાનો ટોપ કરી લીધો છે. કેમ કે અત્યારે તો સાણા સોના જેવા મોંઘા થઈ ગયા, અને ગેસ તો આપણે સોનાથી વધારે મોંઘો થઈ ગયો છે, કેમ કે ગેસ મળતો જ નથી. તો સિટીમાં તો બહુ કેવરાય, પણ અમારા ગામડામાં તો બર્તન સાણા ને એવું બધું મળી જાય. એટલે શું નામ તમારું? જીતેશભાઈ અમારા સબસ્ક્રાઈબર છે, તો એમને પણ ઘણી મહેનત કરી, કેમ કે સાણા પણ બધા થાપીને મહેનત કરી, અને ઉતાણીમાં પણ આયડો જબરદસ્ત મોટો બનાવ્યો હતો. નહીં, કેવડો આયડો બનાવ્યો હતો એમને? આ સાણા કાયમ થાપો તમે? જો તો આ એક સાણું હોય ને એટલે એક રોટલો બની જાય, અને સાણાથી મજા આવે, કેમ કે સાણું બોલતું થઈ ગયું છે, એટલે આ સાણાની કોઈ કિંમત નથી. સાણા જેમ આવે નાખી દેતા. અત્યારે હવે અમારા ગામડામાં સાણાની કોથળી ભરવા માંડ્યા, કેમ કે હવે ઉનાળો જશે એટલે સીધું ચોમાસું આવશે, એટલે ચોમાસામાં પણ બર્તન જોઈ, સાણા જોઈ, ગેસ હોય તો ગેસમાં રોટલી. પહેલાં તો અમારે વડે 2 વર્ષથી ગેસ આવ્યો ગામડામાં, નતો તો ગેસ નહોતો, પણ આ જ ઉપયોગ અમારો હતો. ચાલો શિયાળામાં સાણાનો સાફ કરવાનો, ધુમાડો કરવાનો. તો ચાંદી કરતાં સોના જેવો સાણાનો ભાવ થઈ ગયો છે, તો આપણે જો ઢગલો કરી નાખ્યો. અને કેમ કે આપણે સાણા વેચવાના નથી, પણ આપણા ઘર પૂરતા સ્થાપીને આવી રીતે ટોપ કરીને રાખ્યો છે. જો આ બધા સાણાના બકડિયા ભરી અને ફરતે ગોઠવી નાખશું આવી રીતના. લાવો હિતેશભાઈ સાણા દો. જો આવી રીતના ગોઠવીને અને આવડો પેપરો કરીને પછી માથે પાછું સાણ થાપી દઈશું, એટલે આમ ફરતો થઈ જાય કૂબા જેવું. અને પછી માથે આપણે પ્લાસ્ટિક કાગળ ઢાંકી દઈશું, કેમ કે ચોમાસું આવે ને ત્યાં લગી ચાલે તે માટે. જો તો આવી રીતના સાણા ગોઠવી નાખશું મસ્ત મજાના, અને કોમેન્ટ કરજો. જુઓ, કેમ કે ઘણા આપણે કાલે લાઈવ થયા હતા, ઘણા સબસ્ક્રાઈબરની અને કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ અમારા દેશી ગામડાના સાણાનો વિડીયો બતાવો. તો સિટીમાં તો ગેસ જ હાલે, પણ અમારે જો આવી રીતે સાણા ગોઠવી નાખશું મસ્ત મજાના. જુઓ આ એક સાણું હોય ને એટલે એક રોટલો તો આરામથી થઈ જાય. અને સાણાની પહેલાં કિંમત નથી, અમે નનકા હતા ત્યારે બહુ વેચવા જતા, અને આ જે ખાતરનો ઢગો રહ્યો ને અમે પડામાં બાજરો ઘઉં જે વસ્તુ કપાસ એ બધું વાવેતર કરી ત્યારે ખેતરમાં ભરી દઈએ, એટલે એ દેશી ખાતર ભરો ને એટલે મસ્તીનું બાજરો ઘઉં જાર અને આપણે બકાલું બધું થાય, કપાસ થાય. જો મસ્ત મજાનો ઢગો કરી નાખો છે, અને આપણા સબસ્ક્રાઈબર આવી ગયા. જો અમારા જો ભાઈબંધ છે. જય માતાજી, શું કરો છો? હા જોઈએ, અમારા ભાઈને મારા જેવી થોડી તકલીફ છે, પણ તોય મહેનત તો એવી કરે. તમે જુઓ આ ભેંસું બધી ચારવા જાય નહીં, ભેંસું ચારવા જાય ભાઈ. શું નામ તમારું? ભરતભાઈ. ભાઈ શીરાનું શાક ન થાય, અને અમારા ભરતભાઈની વાત જ ન થાય, કેમ કે કાયમી માલ ઢોર લઈને જાય, અને આખા વાડીઓમાં બધે અને ભેંસ પણ વાટીને લાવે. મુકેશભાઈ ભરતભાઈ જો અહીંયા આવો, કેમેરામેન સાણા ફાંસેલા દેખાડે. જો શું કેવું થાય ભરતભાઈ? અત્યારે તો સાણા હા, પેલા આપણે કેમ કે લોકડાઉનમાં તો પેલા નોટ બંધ થઈ ને ત્યારે બેકમાં લાઈનમાં રહેવું પડતું. પછી લોકડાઉનમાં આપણે બધા માણસોને કોઈ વ્યસન હોય તો માવા ને એવું બધું તે માટે પણ, અને ઓક્સિજનના બાટલા નતા મળે. અને હવે પાછા 2026માં નવું નીકળ્યું, ગેસ બંધ થઈ ગયું, તો અત્યારે ગેસના બાટલા માટે લાઈનમાં ઊભું રહેવું પડે. તો તે માટે સાણા પણ લેવા માટે હાલો સાણા લઈ જાઓ, સસ્તા 10ના 2 કિલો સાણા, 10ના 2 કિલો એટલે 500 ગ્રામનું સાણું થાય. જુઓ, પણ અત્યારે તો સાણા વેચીને તોય પૈસાવાળા થઈ જાય છે, પણ આપણે સાણા વેચવાના નથી. પણ
આ તો વ્લોગ બનાવવા માટે આવી ગયા છે, કેમ કે મસ્ત મજાના સાણા છે જુઓ. અને અમારા હિતેશભાઈ પણ ઘણા બધા આવી જતી છે. અને અહીંયા આપણા સાણાનું સ્ટોક કરેલો ને ભાઈ. હિતેશભાઈ શું નામ, કેટલા ભણો? પહેલા ધોરણમાં ભણે છે. હા, સાણા કેટલા કહે છે? એક રિક્ષા ભરાઈ જાય ને વધે. વાહ વાહ. ભરતભાઈ શું કે ઉનાળો શું કહે છે આપણે? તો અહીંયા અમે આમ છે ને આપણે સાણાનો વિડીયો બનાવ્યો. ઓહો, ગાય માતા કાલે જ વિહાણી છે. હા, હાલો સાણા લઈ જાઓ, સસ્તા હાવ, સસ્તા સાણા, સસ્તા હાવ, મોંઘા નહીં. પણ આનો અત્યારે સોના જેવો ભાવ. આપણે તો સસ્તા કઈ, કેમ કે આપણને તો ઘણા બધા મળે એટલે. બાકી સિટીમાં તો બહુ મોંઘા મળે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો 2026માં હવે ગેસ પણ બંધ થઈ ગયો છે. ગેસ ખૂટી ગયો છે આપણે. તો હવે પાછા દેશી ચૂલામાં બી એમ તો ગેસમાં આપણે શાક બનાવી નાખતા હતા. પણ હવે આપણે બર્તન અથવા સાણા, અમારા ગામડામાં તો સાણા હોય એટલે વાંધો ન આવે. તો ગેસ ચાલુ છે એમાં શાક બનાવી નાખ્યું. ગેસનો બાટલો થઈ ગયો છે ખતમ એટલે પૂરું. હવે ગેસ મળશે નહીં, તે માટે હવે આપણે દેશી ચૂલામાં રાંધવું પડશે, બાજરાના રોટલા બનાવવા પડશે. તો આવી રીતના પહેલાં આપણે નોટબંધી થઈ ત્યારે બેંકમાં લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અને લોકડાઉન થયું ત્યારે ઓક્સિજનના બાટલા પણ નહોતા મળતા. તો અત્યારે 2026માં હવે આપણે આ ગેસ બંધ થયો છે. ને આપણે તો ગામડામાં ન વાંધો આવે, પણ સિટીમાં થોડુંક કેવરાવે. કેમ કે કોઈ મારા મામાનીનો ફોન આવ્યો મને કે અશ્વિન થોડાક સાણા અને થોડાક બર્તન ભેગા કરીને રાખજો અને એક રિક્ષા મોકલાવી દીધી. કેમ કે સિટીમાં ઓછું મળે, ત્યાં ગેસ ઉપર જ રાખે અને ગેસ ઉપર મજા ન આવે. એટલે આવી રીતના આપણે દેશી ચૂલામાં રાંધી મજા આવે. પણ ઝટ ગેસ ચાલુ થઈ જાય, કેમ કે આપણે રોટી ખાવા માટે આપણે પ્રયત્ન કરીશું. પણ ઘણા લોકોનું કામ, મહેનત જે બધું હોય એ બધું મજૂરી કરતા હતા માણસો, એ બધા માણસોને પણ એમના દેશમાં વહી જવું પડ્યું. અમારે પણ એક વાંકાનેર તાલુકાના મોરબી જિલ્લામાં કારખાના પણ બંધ થઈ ગયા છે. તો ખેતીવાડીમાં તો અત્યારે તમે કહો ને તો ઉનાળામાં જીરાની સિઝન લઈ લીધી, ઘઉં સિઝન લઈ લીધી, થોડાક માણસોને લેવાની છે. બાકી તો હવે જાહેર લણવાનું ને એવી બધી દાડી હાલે. તો લોકડાઉનમાં પણ આવી પરિસ્થિતિ થતી. અને હવે પાછું 2026માં આપણે પાછી એક નવી પરિસ્થિતિ આવી છે. હવે પરિસ્થિતિ પાર થવાનું છે. અને ગેસનો ચૂલો બંધ થઈ ગયો છે, કેમ કે આજથી બંધ. જો ગેસનો બાટલો ખાલી છે. તારીખ આજે આપણે થઈ ગઈ 15/3/2026ના રોજ ગેસનો બાટલો ખતમ. અહીંયા અમે તારીખે લખતા હતા, 29 તારીખે પુરાયો હોય, 16 તારીખે પુરાયો એમ લખી નાખ્યું. એટલે ખબર પડે કે કેટલો ટાઈમ ગેસ હાલે છે, કેટલો વપરાય છે. એ માટે અહીંયા અમે તારીખ મારી દઈએ છીએ. આ અમારું રસોડું છે અને તમારા બધાના સપોર્ટથી આપણે છે અહીંયા વ્યાયા છે. કેમ કે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને મોનિટાઈઝ થાત નહીં, પણ તમારા બધાના સપોર્ટથી. તો જેમ બને એમ આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતા.